હેલો ફ્રેન્ડ્સ, મોર્નિંગની સાથે ગુડ મોર્નિંગ. વાગે છે 9:45 અને આજે આપણા 500 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. હવે જેને આપણે બધા શું કરે છે મુલાકાત લઈ લઈ. આજે તો પપ્પા તો હજી આરામ ફરમાવે છે ને પીવું મમ્મીને શું કરે છે જોઈ લે. લાઇટ પંખા બંધ કરવા જરૂરી છે. બિલની બચત કરો, વીજળીની બચત કરો, બિલ બચશે. આ જો અહીંયા જો નાસ્તો થાય રહ્યો, આ પીવુંને તમે જોઈ શકો છો. આ ધૂળી છે, આખી સુડી છે. અને આ પીવું જે માથે ઉઠીને જુઓ 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 શું બનાવ્યું છે પીવું? ઢેબરા કેવા બને? ખાતા નથી ના મજા આવી? લો સીમા, શું કહું તારું? એમ ને ફાફડા લઈ આવ્યો છું. હું બોલ ફાફડી. આ જો નાસ્તામાં ઓર કઈ હતો છડે બાઈકથી આવે તો બસ તું કરે લેજો. બાઈક જરૂર પડશે, બાઈક લઈ જઈશું. કોણ ભાઈ? મમ્મી ભેગી જવા દો. શું જશે તમારે પેક બાઈક? થોડી સુવે. તું સુમી ને? સુમી સુમી હા સુમી. હવે આ છોકરા વડેરા અને મારે તારે મમ્મી મને ફોન કરવો હોય તો અજયનો ફોન ટેબ્લેટ કરે છે ને તો ટેબ્લેટ કરી છે ને તો એમાં મને કયો વોઇસ કોલ કરજો ટેબ્લેટમાં અજયનો WhatsApp. ઓકે, હવે મારે તમને એ કહેવાનું હતું કે આજે મારે મમ્મીની સાથે કૃષ્ણ થશે ને મને કંઈ કરશે લાગે એવું છે. અરે એમ કહેતો હતો તમને કે આજે મારે મમ્મીની સાથે જવાનું છે દેશી દવાખાને. એટલે આ વેદ કરીને જવાનું છે. મમ્મીને 60 લગભગ 60 છે એવું અમને એવું છે. એટલે બતાવવાનું છે 60 નું. એટલે અત્યારે સામે ખેરી જશું. એટલે અત્યારે બસ ને બધી એટલી ફૂલ આવે છે આમ જોઉં કેમ મમ્મી પછી નકા પછી મમ્મીને બાઇકમાં લઈ જવું પડશે. બેસતી લાંબી અલગ કે લાંબુ રૂટમાં બેસી નથી શકતા, પણ હવે જોઈ બસમાં જગ્યા મળે તો ઠીક છે. બીજી બાઈક છે ફોન જ છે મોબાઈલ પેલી બાઈકનો મોબાઈલ છે નથી દેખાતું નીચે કોરો આધી બોલતા વિડીયો બનાવતો હતો, વિડીયો એડિટ કરતો હતો. જોઈ શકો છો આપણા ઘરે જે આંબાના ઝાડ છે એના પાંદડા હવે નવા આવે છે કે કલર ફરી કંઈ ખબર નથી પડતી. જોઈ લો ને અહીંયા કરીને જે 2-3 કેરી છે એ પાકવાની તૈયારી છે. આમાં દેખાતી નથી, લકાઈ જાય છે, જોઈ શકો છો. ને હાજી હમણાં આપણે ખાતા નથી કેરી. આમાં તો બસ 2 આવી પછી આવી જ નથી ને આવી તો આપણે જોઈ નથી, કેમ કે આપણે આ બાજુ નજર ફેરવી જ નથી. એમાં કંઈ દેખાતી હોય તો તમને કોઈને કંઈ દેખાતી હોય. હા ને કેરી ના કેરી હેડા ભાઈ પોઠી આય હેડા નહીં. રહેલો અને ઘરે મેં કામ કર્યું. હા કોલેજ છે, આપણે કોલેજની પૂછા કરવા આવ્યા છીએ. આપણે ત્યારે કોલેજની પૂછા કરવા આવ્યા હતા, પણ ઓફિસ અત્યારે બંધ છે.
આપણે જ પૂછા કરવાનું કે કેદી ફોર્મ ભરાય છે, પણ ઓફિસ બંધ છે એટલે હવે કંઈ પૂછા થઈ નથી. હા હું કૃષિ આદ્ય ત્રણે આવ્યા છીએ. આદ્ય હવે જઈ સીધા સામાખીરી તરફ. મમ્મી બસમાં આવે છે અને હવે અમે જઈશું બાઇકથી સામાખીરી તરફ પ્રયાણ કરશું. હા, પ્રિયાબેનનું ઘર છે. અમે સામાખીરી પહોંચ્યા તો દવા લઈ આવ્યા. ગ્રંથરાની લપસાણી લસક પડી. કોની છે? તારી છે? શું છે આ? શું છે? લસ પડી છે? ખાનુડું સુઈ જાય? કાનું બાંધો ને બંધાય એમ કે કાનાની બાજુમાં સુઈ છે. કાનું સુઈ ગયું? કેમ? સુઈ જશે નંતુ કાનન એસીમાં શું છે? એસી કરી દે ચાલુ. એસીમાં સુવું કાનન એસીમાં શું છે? એસી ચાલુ કરી દે. એને પૂછાય એસીમાં શું આવી શકે? કાનન એસીમાં લઈ જઈશ? ઉભી અવાજ ના કરજો ભાઈ. કાનો સૂતો છે કા? એસી ચાલુ કરી? એસી ચાલુ કરી કાના માટે? આ કેના માટે એસી કરી છે? કાના માટે એસી કરી? ક્યાં કાનો? ભાગી ગયું કા? રમાતી નથી એટલે કેમ નીના નથી આવતી? કે મને હિંચકા નથી નાખતી એટલે હાલે ના ગા એક સમયે હરી ગોપુરિયામાં રંકાળી ઠાજા દુરાય જો કઈ દેવી સુનો મૈયા માવો માટી ખાય જો રીસે બરાણા માતા રંગી બરાણા માટીમાં ખાય માટીમાં પડી ગયો. એ ખાના સીધા સુઈએ. એ ખાનાજી સીધા સુઈ જાઓ. મુખ ઉગાડી જુએ માતાજી દીઠા તન ભવન જો कानन फोटो पढ़ो. काना गिर गया फिर से फिर से गिर गया. उठाओ उसको. कानन के नानी आया थे के कानन की तो कि मार मामा आया नानी आया किशु भाई आया किशु भाई के के मेहमान आया छूट के मेहमान आया छूट के मेहमान आया छूट કાનાનું છે ભાઈ હટો. કનૈયા શું છે? આ ગુલાબના ઝાડ છે. એમની ઇલેક્ટ્રિક ગાડી, આપણી બાઇક, આપણા ધૂળું. શું કરે ને? હા ઘંટુ શું કહેશ?
ના તાર નથી આવું તું રાતના તું અડધી રાતના બાપ થાસ થાકી છે હમ ટાટા રત્ના ટાટા તાર નથી આવું ના તું નહીં તું પછી હું રાતના રોજ ના આવો ના આજે નહીં હમ તું બારી બાર છો ના 9-10 વાગ્યા છે સૂતી છે ખાટલું બાજુ પછાડો એટલે ઉઠી ગઈ છે આ ઉઠી છે ને હવે મને બીક લાગે છે કેમ હમણાં જો રાડા મરાડા કરી નાખીને આ જો ઉઠી ગઈ પછી હવે જો મોબાઈલ મંડી પડી છે માંડ સૂતી ત્યારે સારું હતું ઉઠી ગઈ પછી હવે પાછી મોબાઈલ મૂકતી નથી એ નથી મૂકતી આ તો નથી આ જો આદ્યની પણ ગ્રંથના ઉઠી ગઈ છે એટલે હવે થઈ છે બધાને હેરાન કરે છે હે ગ્રંથના તું હેરાન કરસ બધાને હે ગ્રંથના તું હેરાન કરસ સમી રહી કોણ કેમ હેપી બર્થડે કે દિવસે આને કોણ લેવા આવે છે તને તેડો કોણ આવે છે ગ્રંથને પપ્પાની રાહ જોવા માટે પપ્પા રાહ જો હમણાં આવશે ગાડી એટલે બારે આવી છે કોની રાહ જોશ બેટા કોની રાહ જોશ कोई ना गया પપ્પાની કેરા છે પપ્પા मैं हथकड़ी चलाता मैं कचरा थापा के मेरे को था गोविंद હા તું ગાડી લઈ આવી ઓહો તમે જોખમ લીધું એમ ને ગ્રંથેશ્વરાય બાપ થઈ છે અરે ક્યાં આવું તું ઓઢો ઓઢો બીડી પીવા તો આવશે કઈ એક બી દીધી
આમ કેમ કર્યું હે સીમા હું આવી મારે ભેગ નથી આવી સીમા માર્કેટ નતો ચાઈ માય રાતે કાઢી બસ માં આવી હતી કે બાઇક માં આવી હતી બાઇકમાં કે બસમાં બાઇકમાં આવી હતી હે પછી તું નીની કરી ગઈ હતી પરિચયને આજે બાઇક માં હતા ભેગા હો રસ્તામાં એમ કે થતો ધંધો રોકાઈ ગયું રોકાવું છે જવું છે ક્યાં જવું છે રાજુ ચીપકલી થઈ જા ચીપ ગલી થઈ જા ચીપ ગલી થઈ જા ચીપકલી કેમ ખાવા ચીપ ગલી થઈ જા કા મગરમચ્છ થઈ જા આવ ને વાલી મમ્મી ગાતો ગાતો चंदाने पूछा था तारों ने पूछा हजारों से सबसे प्यारा कौन મમ્મી पापा માસી मेरे पापा પછી તિતલી ઉડી એ તિતલી બહુ મસ્ત ગાય આંખમાં વાળ આવે. છે ગ્રંથ ના તિતલી ઉડી ગાય તો બહુ મસ્ત ગાય ઓ આંખમાં વાળ આવે મસ્ત નથી કરતા એ ગ્રંથ ના તીતલી ઉડી વાળું ગીત ગાતા તિતલી ગાયમાં દીકરો करना ये मच्छर के આ તિતલી ઉડી ગાયમાં દીકરો એકવાર તિતલી ઉડી तिल्लूडी उड़ ना सकी એમ બસ આવે મેં એવું છે સીટ ના મિલી કનેક્ટર ને બોલા ઈ મસ્ત કનેક્ટર ને બોલા નીના આવે છે પાસ તિતલી બોલી અલગ અલગ નીના નથી આવતી તિતલી બોલી હા હા બેટા હા શું બે बाय હવે ક્યારે આવીશ काले કાલ કોના ભેગી આવીશ પોપટ પિયાવાસન કે પોપટ સદ મમ્મી બાય દીકુ આવજો બસ શું જાજો કંટોડો ગાડીમાં શું જેવું કાલે હું શું કરું કાલે તેડી જાઉં તને ના હું કાલે તેડવા કાલે તેડવા આવું તને ચિત્રોડાવું છે ચિત્રોડાવું છે ચિત્રોડાવું છે કાલે નથી એવું ભલે હાલો જય શ્રી ભલે જય શ્રી રામ અને પ્રિયંકા બાય